હા પ્રભુ, આપના અનેક ભક્તો થઈ ગયા છે અને તમે તમારી લીલા બતાવી. આપના આ ભક્તને પણ આપની લીલા જોવાના ઘણા કોડ છે મારા નાથ. કરોડજી કરોડજી સ્વાગત ગોદરી કિનારે જઈ 16 ગોપિયા બોલાવો. અજમલ રાજાને રાસ બતાવો. ટૂંક સમયમાં ભગવાનનું આખ્યાન રમતા રમતા ભગવાનના રાસ તરફ ગયા છે. જેની આપણે રાહ જોઈને બેઠા છે જેના નામનું આખ્યાન છે હે 12 બીજનો ધણી પધારી રહ્યો છે તો બધાને આનંદ હોવો જોઈએ. 12 બીજનો ધણી આવવાનો સમય થઈ ગયો છે એટલે પોતપોતાની જગ્યાએ બેસજો. પણ ભગવાનની રાસ રમવા જાવ્યું હોય તારે જે બહેનોને રાસ રમવો હોય, વડીલોને રાસ રમવો હોય, સૌ પરિવાર મળી રાસ રમવા આવીએ કે છે આ તો ભગવાનનો રાસ છે. બહેનો, ભાઈઓ, માતા, વડીલો 5 જ મિનિટનો સમય લેવાનો. હાલો, જેમને છૂટા જોતા હોય, ઘોર કરવો હોય તો ફટાફટ સ્ટેજ ઉપર આવી જાયજો જેમને રાસ રમવો હોય. અને આ તો આપણા નસીબમાં ભગવાનનો રાસ ક્યાં નાણું મળે પણ આવું ટાણું હવે નહીં મળે. ઓલી કહેવત નથી કે આપણી પાસે ઘણો રૂપિયો છે, કરોડો રૂપિયા હોય પણ માનતાનું આખ્યાન થાય નહીં, રમાડી નો એકથી એનો હુકમ થાય ને તારે જ રમાડી શકો. એટલે આવો લાવો નહીં મળે. જેમને રાસ રમવો હોય રાસ રમાવીએ કે ભગવાન રાજા અજમલને રાસ બતાવે તેથી શું કે કાનુડા તારી મોરલીમાં સચમન મોયા, એ તારી મોરલીમાં હતા બધા કાણા. એ કાળા ગાવલડી વાળા ભાઈઓ ને નંદના એ નટવર છૂટા જોતા હોય તે ઘડી આનંદ કરવાનો છે. છૂટા જોતા હોય તો લઈ જાયજો ભાઈ, કહેતા નહીં અમારે ઘોર કરવો તો ને રાત પૂરી થઈ ગઈ. એટલે હાલો, જેમને છૂટા જોતા હોય એ આવી જાયજો.
બધા જશોદા તારો કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા.